પ્રકરણ 10 પ્રાયોગિક ભૂમિતિ જોયું. પ્રાયોગિક ભૂમિતિની અંદર આપણે લાસ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 10.3 સુધીના પ્રશ્નોની ચર્ચા કરી છે અને એના રચના સાથે આપણે આ પ્રકરણને પૂર્ણ કર્યું છે. પણ એની પાછળ સ્વાધ્યાય 10.5ની પાછળના પેજ પર તમને અન્ય પ્રશ્નો પણ આપેલા છે. જેમ કે અહીંયા દેખાઈ રહ્યા છે કે ત્રિકોણની બાજુઓ અને ખૂણાના માપ આપેલા છે અને જેમની રચના ન થઈ શકે તેવા ત્રિકોણોને ઓળખો, શા માટે રચના શક્ય નથી તે જણાવો અને બાકીના ત્રિકોણની રચના કરો. તો એનો મતલબ કે આપણે અહીંયા વધારાના બીજા કેટલાક આલેખ રચના છે કે જેની આપણે રચના કરીને જોવાનું છે. આમાંથી કેટલાક આલેખ એવા છે કે જેની રચના શક્ય નથી. તો એ રચના કેમ શક્ય નથી એ આપણે જાણવાનું છે. જેમ કે તમને પ્રોપર એટલી ખબર છે કે ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. તો અહીંયા કેટલાક એવા ખૂણા આપેલા હશે કે એમના માપ આપ્યા છે કે જે 180 અંશ કરતાં વધારે હોય. તો જે પણ ખૂણો 180 અંશ કરતાં વધી જતા હોય સરવાળામાં, તો એવા ત્રિકોણની આપણે રચના કરી શકતા નથી. તો આપણે એવા ત્રિકોણને જોવાના છે અને પછી જો એના સિવાયના બીજા જે ત્રિકોણ છે કે જેમનો ત્રણેય ખૂણાનો માપનો સરવાળો મળી અને 180 અંશ થઈ જાય છે, તો એવા ત્રિકોણની આપણે રચના કરવાની છે. તો ચલો આપણે આગળના અન્ય પ્રશ્નો જોઈએ. સૌથી પહેલો પ્રશ્ન તમને આપેલો છે કે ત્રિકોણ એબીસીમાં માપ ખૂણો એ બરાબર 85, માપ ખૂણો બી બરાબર 115 અને એબી બરાબર 5 સેમી છે. હવે જો અહીંયા તમને જોઈને જ ખબર પડી જાય કે 115 અને 85નો જો તમે સરવાળો કરો ને તો એ 180 અંશ કરતાં વધી જ જાય. તેમ છતાં પણ આપણે અહીંયા એની રચના કરીશું. અહીંયા જે માપ આપેલા છે એ જોઈને આપણને એટલી તો ખબર પડી જ જાય કે જે માપનો જો આપણે સરવાળો કરીશું તો એ 180 અંશ કરતાં વધી જશે. તો આપણે અહીંયા લખીએ કે માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો બી પ્લસ માપ ખૂણો સી બરાબર 180 અંશ. એનું માપ આપ્યું છે 85 અંશ પ્લસ બીનું માપ આપ્યું છે 115 અંશ પ્લસ માપ ખૂણો સીનું માપ આપેલું નથી, તો અહીંયા એમના એમ રહેવા દઈશું અને 180 અંશ લખીશું. 85 અને 115 એટલે કે 200 અંશ થઈ જાય પ્લસ માપ ખૂણો સી. અહીંયા તો બે ખૂણાના માપનો તમે જ્યારે સરવાળો કરો છો તો એ જ 280 થઈ ગયો. જો અહીંયા તમે હજુ માપ ખૂણો સી ઉમેરો તો એનો સરવાળો વધી જાય. તો એટલા માટે આ ત્રિકોણની રચના શક્ય થતી નથી. તો આપણે અહીંયા લખી શકીએ કે 200 અંશ પ્લસ માપ ખૂણો સી, કારણ કે ત્રણેય ખૂણાની અંદર છે એ મોટા છે કોના કરતાં? 180 અંશ કરતાં. માટે આવા ત્રિકોણની રચના શક્ય નથી. ચલો એના પછી આપણે પ્રશ્ન નંબર 4 જોઈશું. મેં અહીંયા પહેલા એવા પ્રશ્ન લીધા છે કે જેના ત્રિકોણની રચનાઓ શક્ય થતી નથી. આપણે જે ત્રિકોણની રચનાઓ કરી શકીએ એમ છે એ પ્રશ્ન આપણે પાછળથી જોઈશું. અહીંયા તમને ત્રિકોણ LMNમાં માપ ખૂણો L બરાબર 60, માપ ખૂણો N બરાબર 120 આપ્યો છે અને LM બરાબર 5 સેમી. આ તો બાજુનું માપ છે એટલે આપણે એને ધ્યાનમાં લેવાની હાલ જરૂર નથી. તો આપણે અહીંયા લખીએ કે માપ ખૂણો L પ્લસ માપ ખૂણો M પ્લસ માપ ખૂણો N બરાબર 180 અંશ. L બરાબર છે 60 અંશ, N બરાબર છે 120 અંશ. માપ ખૂણો M આપેલો નથી બરાબર 180 અંશ. 60 અને 180 નો તમે સરવાળો કરો તો માપ ખૂણો M ને બાજુમાં રાખીએ તો અહીંયા 180 અંશ આપણને જવાબ મળે આ બંનેનો સરવાળો કરતા. તો 180 અંશ બરાબર 180 અંશ. પણ અહીંયા બરાબરનું ચિહ્ન લાગે નહીં. એનું કારણ એટલું છે કારણ કે માપ ખૂણો M હજી જો આની અંદર ઉમેરાય તો એ ત્રિકોણનો જે સરવાળો છે એ એના કરતાં વધી જાય અને આવા કોઈ પણ માપનો ત્રિકોણ આપણે રચી શકીએ એમ છીએ નહીં. તો અહીંયા લખીશું કે ત્રિકોણ LMN અહીંયા આપણે એક સ્ટેપ લખીએ. માપ ખૂણો M પ્લસ 180 અંશ એ મોટા છે કોના કરતાં? 180 અંશ કરતાં. તો માટે ત્રિકોણ LMNની રચના શક્ય નથી. એના પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. ત્રિકોણ ABCમાં BC બરાબર 2 સેમી, AB બરાબર 4 સેમી અને AC બરાબર 2 સેમી છે. તો આપણે અહીંયા બાજુઓના માપ આપેલા છે. બાજુઓના માપના આધારે આપણે જ્યારે શોધતા હોઈએ તો આપણે એક ધ્યાન રાખવાનું, આપણે એક કાચી આકૃતિની રચના કરીએ. જેમ કે અહીંયા ત્રિકોણ ABC છે તો આપણે લખીશું ત્રિકોણ A, B અને C. BC બરાબર તમને 2 સેમી કીધું છે, AB બરાબર 4 સેમી કીધું છે અને AC બરાબર 2 સેમી કીધું છે. હવે અહીંયા તમારે કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે? તો ત્રિકોણની
બે બાજુનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતા વધારે હોય। આવું આપણે ભણ્યા છીએ કે ત્રિકોણની બે બાજુનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતાં વધારે હોય। જો અહીંયા શું થશે કે 4 ને 2 કરીશું તો 6 થઈ જશે, તો સાચું છે કે ભાઈ BC કરતાં આ બંને બાજુ વધી ગઈ। જેમ કે અહીંયા જો આપણે શરૂઆત કરીએ, બધી બાજુનો ત્રણેય બાજુનો આપણે સરવાળો કરીને ચેક કરી લઈએ કે સાચું છે કે ખોટું। સૌથી પહેલાં આપણે AB અને BC નો સરવાળો કરીશું, AB પ્લસ BC, અને આપણે AC ને બાજુમાં રાખ્યા છે, તો AB નું માપ છે 4 અને BC નું માપ છે 2, તો 4 ને 2 6, AC નું માપ હતું 2 સેમી, તો 2 કરતાં 6 મોટા છે। એના પછી આપણે ત્રીજી બાજુ હવે લઈએ, BC ને રાખીએ આપણે બાજુમાં, અને માપ ગણીએ આપણે AB ને બાજુમાં રાખીશું, અને BC પ્લસ AC લઈશું, તો BC નું માપ છે 2 અને AC નું માપ છે 2, તો 2 ને 2 4 થઈ ગયા। AB હતા 4 સેમી, તો અહીંયા તો 4 બરાબર 4 થઈ ગયા। એના પછી આપણે અહીંયા લઈશું BC બરાબર AB પ્લસ AC, 4 પ્લસ 2, તો 4 ને 2 6, BC હતા 2 સેમી, તો 2 કરતાં 6 જે છે એ મોટા છે। તો અહીંયા તમને બે બાજુ એવી મળી કે જેના માપનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં વધારે છે, પણ તમને અહીંયા એક બાજુ એવી પણ મળી છે કે જેનો સરવાળો કરતાં એ વધારે થતો નથી। તો આપણી કમ્પલસરી જે આપણી શરત છે એ પ્રમાણે ત્રિકોણની બે બાજુનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતાં વધારે હોવો જોઈએ। અહીંયા એક બાજુ તમને મળતી નથી, માટે આપણે લખી શકીએ કે ત્રિકોણ ABCની રચના શક્ય નથી, કારણ કે આપણને ત્રણેયના જવાબમાં સેમ આ ચિહ્નો મળવા જોઈતા હતા, પણ આપણને એકના જવાબમાં બરાબરનું ચિહ્ન મળી ગયું છે, તો એના માટે આવો ત્રિકોણની આપણે રચના કરી શકીએ તેમ નથી। હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 6। પ્રશ્ન નંબર 6 ની અંદર આપણે જે અગાઉ જેમ કે રચના કરી છે એ જ રીતે આપણે અહીંયા પણ એની રચના કરવાની છે। હું અહીંયા તમને ફક્ત રચનાની સમજૂતી આપું છું। રચનાના મુદ્દા જે છે એ દરેક વિદ્યાર્થીને જાતે લખવાના છે, પોતાની આવડતથી, એટલે કે પોતાની સમજૂતીથી। તમે જ્યારે રચના પોતાની નોટબુકમાં દોરશો તો એ વખતે તમે શું કામ કર્યું, એટલે કે કઈ કઈ સ્ટેપની મદદથી તમે રચનાની કરી, એના આધારે તમારે રચનાના મુદ્દા બનાવવાના છે। તો અહીંયા આપણે જોઈએ ત્રિકોણ PQRમાં PQ બરાબર 3.5 સેમી, આપણે એક કાચી આકૃતિની રચના કરીએ। પહેલાં તો એક ત્રિકોણ PQR છે, PQ અને R। PQ બરાબર છે 3.5 સેમી, QR બરાબર છે 4 સેમી અને PR બરાબર છે 3.5 સેમી। હવે આપણે રચના કરવા માટે સૌથી પહેલાં એનો બેઝ તૈયાર કરવો પડે, તો આપણે કોઈ એક કિરણ દોરીશું, અને અહીંયા આપણે એનું નામ આપીશું O બિંદુ, Q બિંદુ, ઉદ્ગમ બિંદુ તરીકે Q લઈશું। 4 સેમીની રચના કરવાની છે, તો આપણે 4 સેમી જેટલું પરિકર લઈશું। અહીંયા સ્કેલની મદદથી આપણે એનું માપ લઈ લઈએ, 4 સેમીનું। 4 સેમીનું માપ આવી ગયું છે। Q ઉપર મૂકીશું પરિકરને અને એક ચાપ દોરીશું। શું કામ કર્યું, સૌથી પહેલાં આપણે તો એક કિરણ દોર્યું Q ઉદ્ગમ બિંદુ ધરાવતું, માપપટ્ટી અને પરિકરની મદદથી આપણે 4 સેમીનું માપ લીધું, અને કિરણ Q જ્યાંથી જતું હતું ત્યાં આપણે એક ચાપ દોર્યું, ત્યાં આપણે નામ આપી દઈએ છીએ R। તો અહીંયા માપ થઈ ગયું ને 4 સેમી। હવે આપણે શું કરવાનું છે, તો PQ બાજુની હજી રચના કરવાની છે, અને આપણે QR બાજુની પણ રચના કરવાની છે। તો અહીંયા 3.5 અને આ પણ 3.5 છે, તો આપણે રચના કરીશું। માપ લઈશું આપણે 3.5નું, 3.5નું આપણે માપ લીધું છે। એક ચાપ આપણે Q બિંદુ પરથી મારીશું આ રીતે, અને અહીંયા પણ R તરફથી પણ P સુધી જતું માપ એ 3.5 જ છે, તો આપણે બીજો ચાપ પણ R બિંદુ પરથી આ રીતે મારી દઈશું। જો શું હતું, તો બંનેનું માપ 3.5 હતું, તો એટલા માટે આપણે શું કર્યું, તો એક ચાપ Q પરથી માર્યો અને બીજો ચાપ જે છે R પરથી માર્યો। આ બંનેનું જે બિંદુ છે અહીંયા, ત્યાં આપણે નામ આપી દઈશું P, અને પછી આપણે PQ ને જોડીશું અને QR ને જોડીશું આ રીતે। તો અહીંયા આપણા ત્રિકોણની રચના આપેલી છે, ને માગ્યા મુજબનો ત્રિકોણ PQR એ તૈયાર છે। ત્રિકોણ PQR એ
માગ્યા મુજબનો ત્રિકોણ છે. માગ્યા મુજબનો ત્રિકોણ છે. બહુ જ સિમ્પલ છે અને આના આધારે આપણે રચનાના મુદ્દા પણ લખવાના છે. ચલો આગળ આપણે જોઈશું પ્રશ્ન નંબર 7. તમને પ્રશ્ન નંબર 7માં એવું કીધું છે કે ત્રિકોણ XYZ માં XY બરાબર 3 સેમી, YZ બરાબર 4 સેમી અને XZ બરાબર 5 સેમી છે. જેમ આપણે અગાઉ પ્રશ્ન નંબર 6 ની અંદર કર્યો એ જ ત્રિકોણની રચના આપણે અહીંયા કરવાની છે. માગ્યા મુજબનો ત્રિકોણ અહીંયા આકૃતિમાં દર્શાવું છું. કાચી આકૃતિ છે એની. તો અહીંયા લખીએ કે X, Y અને Z. XY બરાબર 3 સેમી, YZ બરાબર 4 સેમી ને XZ બરાબર 5 સેમી. જેમ આપણે લાસ્ટમાં કર્યું એ જ અહીંયા કરવાનું છે. દરેક વિદ્યાર્થી આપેલી રચના જાતે દોરશે. પ્રશ્ન નંબર 8માં છે ત્રિકોણ DEFમાં DE બરાબર 4.5, EF બરાબર 5.5 અને DF બરાબર 4 સેમી છે. તો આવા ત્રિકોણની રચના કરો. હવે જેમ કે અગાઉ પણ આપણે બે રચના જોઈ લીધી, સેમ આ એની જ આધારની રચના છે. તો આપણે એની રચના કરીએ. હવે આપણે કાચી આકૃતિ ના પણ દોરી હોય ને તો આપણને એટલો અંદાજ આવી જાય કે આપણે શું કરવાનું છે. તો ત્રિકોણ DEF, તો અહીંયા જે બિંદુ આવશે ને એનું નામ આપણે E આપીશું. હવે અહીંયા E નામ આપ્યા પછી તમે જાતે મનમાં એટલું ઇમેજ કરો કે ત્રિકોણ D, E અને F હોય તો અહીંયા કોઈ જગ્યાએ F બિંદુ આવવું જોઈએ. તો E અને F નું માપ છે 5.5. તો આપણે સ્કેલની મદદથી માપ લઈશું એનું 5.5નું અને એક ચાપ દોરી દઈશું. અહીંયા E બિંદુ પરથી 5.5નો ચાપ દોરીએ. ત્યાં નામ આપી દઈએ F, 5.5 સેમી. એના પછી હવે આપણે દોરવાનું છે DF અને DE. તો આપણે DE દોરીએ 4.5નું માપ લઈને. તો અહીંયા આપણે માપ લઈશું 4.5નું. તો E બિંદુ પરથી પરિકર મૂકીશું અને એક ચાપ દોરીશું 4.5નું. અહીંયા આપણે શું કરીશું, DF 4 સેમી છે તો આપણે 4 સેમીનું માપ લઈશું અને F ઉપરથી ચાપ દોરીશું. જો આ ચાપ થોડો દૂર પડ્યો એના માટે અહીંયા છેદ બિંદુ આવતું નથી. તો આપણે ફરીથી એ ચાપને દોરવા માટે અહીંયા એનું માપ લઈ અને એક ચાપ આ રીતે દોરી દઈશું. અહીંયા આપણે નામ આપીશું એનું D. હવે આપણે DE ને જોડીશું અને DF ને જોડી દઈશું. DE નું માપ હતું 4.5 અને EF નું અહીંયા માપ હતું 4 સેમી. તો માગ્યા મુજબનો ત્રિકોણ અહીંયા તૈયાર છે. રચનાના મુદ્દા દરેકે પોતાની નોટબુકમાં લખવાના છે. ચલો આગળ જે પ્રશ્ન આપણે બાકી રાખ્યો હતો આપણે એની રચના જોઈ લઈએ. ત્રિકોણ PQR માં માપખૂણો Q બરાબર 30°, માપખૂણો R બરાબર 60 અને QR બરાબર 4.7 સેમી છે. તો સૌથી પહેલા તો આપણે એ જોવાનું છે કે એ બંનેના માપનો સરવાળો 180° થી વધી જાય છે કે ઓછો જ રહે છે. તો અહીંયા માપખૂણો P પ્લસ માપખૂણો Q પ્લસ માપખૂણો R બરાબર 180°. Q નું માપ છે 30°, R નું માપ છે 60° બરાબર 180°. માપખૂણો P એમના એમ રહેવા દઈશું. તો અહીંયા આપણને ખબર પડી કે માપખૂણો P પ્લસ 90, અહીંયા 90° મળે છે તો 180° થઈ ગયા. તો હજી અહીંયા એવું કોઈ માપ ઉમેરાશે તો પણ એના 90 અહીંયા આવી જાય. કદાચ માપખૂણો Pમાં 90નું માપ મળે તો પણ આપણે 180° એ બંનેનો સરવાળો થઈને થઈ શકે છે. તો આપણે Pનું માપ શોધીએ. માપખૂણો P બરાબર 180° માઇનસ 90°. તો આપણને માપખૂણો જે P છે એ 90°નો મળે છે. જો ઓછું થતું હોય તો આપણે એને આ રીતે શોધી શકીએ છીએ. આમ આપણે જોવા જઈએ તો આપણે અહીંયા માપખૂણો P શોધવાની કોઈ જરૂર તો છે નહીં. આપણે ફક્ત અહીંયા એટલા માટે શોધ્યો કે આપણને ખબર પડે કે આ જે માપ છે અહીંયા જે ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય છે કે નથી થતો. જો 180° થતો હોય તો જ તમે અહીંયા રચના કરી શકો છો. તો આપણને ખબર પડી ગઈ કે જો માપખૂણો P આપણે અહીંયા ઉમેરીશું તો 90 પ્લસ 90 બરાબર 180° થશે. હવે આપણે રચનાની શરૂઆત કરીએ. પહેલાં એક કાચી ત્રિકોણની આકૃતિ દોરી દઈએ. અહીંયા આપણે કાટકોણ ત્રિકોણની રચના કરવાની નથી. આપણે તો ફક્ત જાણ માટે જ અહીંયા એનું માપ શોધેલું છે. Q બરાબર છે 30°, R બરાબર છે 60°. તો આપણે એની રચના કરવાની છે. તો આપણે હવે સૌથી પહેલાં એનો બેઝ તૈયાર કરીશું. જેમ કે QR, તો QR છે 4.7 સેમી. તો આપણે એક કિરણ દોરીએ.
એના ઉદ્ગમ બિંદુ તરીકે આપણે ક્યુ નામ આપીશું. માપ એનું લેવાનું છે 4.7 સેમી. તો અહીંયા આપણે 5 પછીનો 6 અને 7 એટલે કે બીજા નંબરનો અંક લઈશું અને 4.7 સેમીનું માપ લઈ અને એક ચાપ દોરીશું. અહીંયા આપણે નામ આપી દઈએ એનું આર. 4.7 સેમી. હવે તમને ક્યુ બિંદુ આગળ 30° અને આર બિંદુ આગળ 60° ખૂણોની રચના કરવાની છે. તો આપણને 60°ના ખૂણાની રચના કરતા તો આવડે છે. પરિકરને કોઈ પણ માપમાં લઈશું અને આર બિંદુ પર મૂકી અને એક અર્ધવર્તુળાકાર ચાપ દોરીશું અને એટલા જ માપનો ચાપ આપણે એની ઉપર પણ દોરીશું. તો આ થઈ ગયું આપણો 60°નો ખૂણો. તો હવે એમાંથી પસાર થતું એક કિરણ આપણે દોરીશું. તમે કિરણનું નામ કોઈ પણ અહીંયા આપી શકો છો, જેમ કે મેં અહીંયા એક્સ આપ્યું છે. હવે આપણે 30°નો ખૂણો અહીંયા દોરવાનો છે. તો આપણે શું કરીશું એના માટે? તો સૌથી પહેલાં તો આપણે 60°ના ખૂણાની રચના કરવી પડે. તો આ રીતે આપણે એક કોઈ પણ માપ લઈશું, એના ઉપર 60°ના ખૂણાનો એક ચાપ દોરીશું. આ 60°ના ખૂણાનો ચાપ દોરાઈ જાય પછી એને છેદતા બીજા બે ચાપ આપણે દોરવા પડે, તો જ આપણને 30°નો ખૂણો મળે. તો એટલું જ માપ રાખીને આપણે બે છેદતા ચાપ આ રીતે દોરીશું. તો અહીંયા જે તમને ચાપ મળ્યો એ ચાપ 30°ના ખૂણાની રચના કરે છે. તો આ રીતે આપણે એમાંથી પસાર થતું એક કિરણ દોરી દઈશું, જેનું નામ આપણે આપીએ છીએ વાય. અને આ બંને જે એક્સ અને વાયના જે કિરણો જે જગ્યાએ અહીંયા ભેગા થાય છે ત્યાં આપણે નામ આપવું પડશે પી. તો આ રીતનો આપણો અહીંયા આખો એક રચના તૈયાર છે. આપણે અહીંયા 4.7 સેમીનું માપ લઈ અને પછી આપણી આકૃતિની રચના કરી છે. આગળ રચનાના મુદ્દામાં તમે શું લખશો? તો પહેલાં તો કોઈ એક કિરણ દોરો, ઉદ્ગમ બિંદુ તરીકે ક્યુ દર્શાવો. QR બરાબર 4.7 સેમી લેવા માટે માપપટ્ટીની મદદથી પરિકરનું માપ લઈ અને તે કિરણ પર એક ચાપ દોરો જ્યાં આર બિંદુ દર્શાવો. આર બિંદુએ કોઈ પણ માપ લઈ અને એક અર્ધવર્તુળાકાર દોરો અને 60 સેમીનો ખૂણાની રચના કરો. ક્યુ બિંદુ આગળ 30°ના ખૂણાની રચના કરવા માટે 60°ના ખૂણાની રચના કરી તેનો દ્વિભાજક દોરો જે 30°નો ખૂણો દર્શાવે છે. અને તે બંને કિરણો જ્યાં ભેગા થાય છે ત્યાં પી બિંદુ દર્શાવો. આમ PQR એ માગ્યા મુજબનો ત્રિકોણ છે. તો આ રીતે તમે રચનાના મુદ્દા લખી શકો છો. એના પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. ત્રિકોણ એબીસીમાં માપ ખૂણો એ બરાબર 70, માપ ખૂણો બી બરાબર 50 અને માપ ખૂણો સી એસી બરાબર 3 સેમી છે. તો તમે માગ્યા મુજબના ત્રિકોણની રચના કરો. હવે જુઓ, અહીંયા તમને 70 અને 50 માપ આપેલું છે. આપણે લોકો ના તો 70ના માપનો ખૂણો દોરી શકીએ કે ના તો આપણે 50°ના માપનો ખૂણો દોરી શકીએ એમ છીએ. તો આપણે બંને ખૂણા જો આમ તો આપણે કોણ માપકની મદદથી 50 અને 70નો ખૂણો દોરી શકીએ, પણ જો બધા જ ખૂણા આપણે કોણ માપકની મદદથી જ દોરવા હોય તો પછી આપણે પરિકરનો તો ઉપયોગ કરવાની ક્યાંય જરૂર રહે જ નહીં. તો એના માટે આપણે અહીંયા એક કામ કરવું પડશે, આપણે ત્રીજા ખૂણાનું માપ શોધવું પડશે. તો આપણે અહીંયા શોધીએ ત્રીજા ખૂણાનું માપ. માપ ખૂણો બી અને માપ ખૂણો સી બરાબર 180°. એનું માપ છે 70°, બીનું માપ છે 50° અને માપ ખૂણો સી અહીંયા આપેલો નથી. તો આપણે અહીંયા લખીશું માપ ખૂણો સી બરાબર 180°. હવે તમારે અહીંયા શું કરવાનું છે? તો એ બંનેનો સરવાળો કરી અને પછી એનું માપ લખવાનું છે. તો 70 + 50 એટલે કે 120° પ્લસ માપ ખૂણો સી બરાબર 180°. માપ ખૂણો સી બરાબર 180° માઇનસ 120°. તો જે માપ ખૂણો સી મળ્યો એ આપણને 60°નો મળશે. હવે આપણને ખબર છે કે આપણે પરિકરની મદદથી 60°ના ખૂણાની રચના કરી શકીએ એમ છીએ. તો આપણે એની શરૂઆત કરીએ. તો આગળ આપણે એક સ્કેલની મદદથી એનું પહેલાં એક કિરણ દોરી દઈશું અને આપણે અહીંયા કાચી આકૃતિની રચના કરી દઈએ એટલે આપણને જલ્દી અંદાજો આવી જાય. તો આ રીતે આપણે એક ત્રિકોણ એબીસી દોરી દઈએ. તમને બાજુ કઈ કીધી છે? એસી અહીંયા આપેલી છે, 3 સેમીનું માપ આપેલું છે. તો આપણે નીચેનો જે બેઝ છે એ આપણે એસી બરાબર 3 સેમી લેવો પડશે. તો નામ અહીંયા લખીએ આપણે એસી 3 સેમી. હવે એ બિંદુ જે હતું એ 70°નું હતું, તો સી આપણને મળ્યો છે 60°નો અને અહીંયા જે મળ્યો છે 50°નો.
તો હવે આપણે રચનાની શરૂઆત કરીએ. અહીંયા આપણે નામ આપીશું A. 3 સેમીનો માપ લઈ અને એનો એક ચાપ દોરીશું. બહુ જ નાનો ચાપ થશે. તો અહીંયા AC આગળ આપણે 3 સેમીનો એક ચાપ દોરી દઈએ. હવે આગળ 60 અંશનો ખૂણાની રચના કરવા માટે આપણે અહીંયા પહેલા તો નામ આપી દઈએ એનું AC. 70 અંશનો ખૂણો પરિકરની મદદથી શક્ય નથી. તો એના માટે આપણે અહીંયા 70 અંશનો ખૂણો આ રીતે બનાવીશું. કોણ માપકની મદદથી 70 અંશ. તો અહીંયા ટપકું કર્યું છે ત્યાં એક કિરણ દોરી દઈશું લાંબુ. કિરણનું નામ આપણે આપી દઈએ હાલ પૂરતું X. હવે 60 અંશના ખૂણાની રચના કરવા માટે પરિઘરને કોઈ પણ માપનું રાખીશું. એક અર્ધવર્તુળાકાર દોરી દઈશું. એના ઉપર બીજું એક અર્ધવર્તુળાકાર દોરીશું, ચાપ દોરીશું. અને અહીંયા જે માપ મળ્યું છે એ 60 અંશનું છે. તો તેમાંથી પસાર થતું એક બીજું કિરણ આપણે દોરી દઈશું. તો આ રીતે આપણે અહીંયા દોર્યું. તો એ તમને મળશે 70 અંશ. જ્યાં C નો ખૂણો છે તે તમને મળશે 60 અંશ. તો આ રીતે આપણી માગ્યા મુજબની આકૃતિ તૈયાર છે. અહીંયા આપણે માપ ખૂણો C દોરવાની જરૂર કેમ પડી એનું બીજું પણ એક કારણ છે કે અહીંયા જે બેઝ આપણે AC દોરીએ છીએ તો એનો ખૂણો આપણને 70 અંશ આપેલો છે, પણ C નો ખૂણો આપેલો નહોતો. એટલા માટે આપણે અહીંયા C નું માપ પણ શોધવું પડ્યું. તો અહીંયા આપણે અન્ય પ્રશ્નોની સાથે આપણું પ્રકરણ જે 11 છે પ્રાયોગિક ભૂમિતિ એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. પ્રકરણ 10 છે. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના પ્રકરણ સાથે મળીશું. દરેક વિદ્યાર્થીએ રચના ખૂબ જ સરસ રીતે પોતાની નોટબુકમાં લખવી અને જે રચનાના મુદ્દા બાકી રહ્યા છે એ દરેક વિદ્યાર્થીએ પોતાની સ્વપ્રયત્ને લખવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યાં સુધી આવજો.